જય દ્વારકાધીશ, જય મુરલીધર, કૃષ્ણ વંદે જગદગુરુ। આપણે જોઈ લઈએ ઈશ્વરની આપણા ઉપર કેવી કૃપા છે, આપણા વાડીમાં કેવી પ્રેમ છે, આપણા જીવનમાં જોઈ લો આ પ્રભુની કૃપા। આપણી ત્યાં કેટલેથી પાણી પડે છે કેવું જોઈ લો, ઉપરથી સેજ સુધી એટલું ને એટલું પાણી આવે। ભગવાનનો પ્રેમ છે અને આ એનું આપેલું અમૂલ્ય આપને એક પાણી છે। અને કુદરતની જો લહેર આપણી બધી વાડીએ એવો મોસમ છે, એવું બધું આપણું મોલાજ છે। અને આપણે ભગવાન કૃષ્ણના અનહદ પ્રેમી મિત્ર જે પણ આપણે કઈ આપણું છે એ કૃષ્ણ જ છે સર્વસ્વ। અને ભગવાને આપને ખૂબ આપ્યું અને ખૂબ આપશે, પણ આપણે આપણા વાણી વર્તન સ્વભાવ અને આપણા કાયમ સ્થિર રાખવાનું। કારણ કે ક્યારેય કોઈ વ્યક્તિને મોહ ઘમંડ કે આ કહે હું પણ કે કોઈ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર ન હોવો જોઈએ, કારણ કે એ ઘમંડ જ આપને આપણું બધું ચકનાચૂર કરી નાખે છે। માટે હંમેશા ભગવાનને લાગણી આદર અને પ્રેમ ભાવથી હંમેશા નમતું રહેવું જોઈએ અને નમવું જોઈએ। જ્યારથી આપણી સવાર થાય કે આપણે સાંજ સુધી સૂઈએ, હંમેશા ભગવાનનું આપણા દિલમાં, આપણી વાણીમાં, આપણા હૃદયમાં સ્મરણ હોવું જોઈએ। કારણ કે એના થકી જ આપણા શ્વાસોશ્વાસ અને આપણું વ્યક્તિત્વ ચાલે છે। માટે આપણે ભગવાનને નમસ્કાર આધીન હોવા જ જોઈએ। અને હું તો હંમેશા પ્રભુની કૃપા માનું। કોઈ પણ કાર્ય કરતાં અથવા કોઈ પણ વસ્તુ કરતાં આપણે એનું નામ સ્મરણી એટલે વસ્તુમાં એ પ્રસાદ એનું ભળી જાય એટલે આપણું જીવન પ્રસાદરૂપ બની જાય। અને આપણું જીવન હંમેશા સફળ બનાવવા પાછળ એક ભગવાનનું જ હાથ સાથ કે આધાર જે પણ કહીએ એ આપને પૂરતી રીતે મળે તો જ આપણે એક સફળ બની શકીએ। બાકી આ મેં કર્યું, મેં બનાવ્યું, મારું છે, તારું છે, એ બધું આપને એક ઈર્ષા મોહ અને આપણો અંદરનું અભિમાન બોલાવે। બાકી આ વસ્તુ ભગવાન આપે ત્યારે શક્ય અને હંમેશા શક્ય છે। અને એક મોટી સફળતા મળવા પાછળ ભગવાનનો જ હાથ હોય। એના વગર કોઈ આપણે કર્યું, આપણે તો એના કર્મ નિમિત્ત અને આપણે તો વ્યક્તિ તરીકે આપણે કરીએ છીએ, બાકી ભગવાન જ કરાવે। બાકી એના વગર એક ક્ષણ પણ એક પાંદડું પણ હલી ન શકે, એ આપણે જોયેલું છે અને જોઈએ પણ છીએ। એટલે માટે હું તો કહું ભગવાનને નમસ્કાર કરી અને એના પ્રત્યે હંમેશા આપણો ભાવ જીવન ભાવ હોવો જોઈએ। કાયમી માટે, એક દી માટે કે એક કલાક માટે કે આપણા ટાઈમ માટે નહીં, હંમેશા એનું સ્મરણ જીવનમાં રહેવું જોઈએ। એટલા માટે હું તો કહું ભગવાનને આધીન લઈ અને સૌ મિત્રોને એની કૃપા છે એવું જ માનીને આપણે હંમેશા જીવનમાં હાલવું જોઈએ, ચાલવું જોઈએ અને રહેવું જોઈએ। અને મારો ઠાકર કરે એ ઠીક, મને ઠાકર ઉપર એટલો ભરોસો હોય કે મારા જીવથી વાલો ભરોસો મને મારા ઠાકર ઉપર છે। મારો ઠાકર મારી ભેરે છે, કાંઈ ન થવા દે। ભલે દુનિયા ગમે એવી ઊંધા ચીતી થતી હોય, ગમે એમ કરતી હોય, પણ ઠાકર મારો છે ને, ઠાકર ધણી। એટલા માટે જ કહું જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। અને કૃષ્ણ પ્રેમી હંમેશા રહી એવી મારી બધાને નમ્ર